હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત કરું છું. હું લઉં છું ધોરણ 10 ગણિત અને એની અંદર પ્રકરણ નંબર 4 દ્વિઘાત સમીકરણ. પ્રકરણ 4 એની અંદર દ્વિઘાત સમીકરણ આપણે આ પ્રકરણના દાખલાઓ ઘણા કરી ગયા છીએ, હજી બાકી છે થોડા. એની અંદર સ્વાધ્યાય 4.2 જુઓ, તમારું પાઠ્યપુસ્તક ખોલો બધા. તો એની અંદર પાના નંબર 38 ઉપર આ ચોથા પ્રકરણનું 4.2 સ્વાધ્યાય આવેલું છે. આપણે એમાં પહોંચ્યા છીએ દાખલા નંબર 5, એટલે કે 4.2 નો 5મો દાખલો. એમાં જુઓ, તમારા પાઠ્યપુસ્તકમાં જોતા જાઓ. એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતાં 7 સેન્ટીમીટર નાનો છે. જો કર્ણની લંબાઈ 13 સેન્ટીમીટર હોય તો બાકીની બે બાજુના માપ શોધો. કાટકોણ ત્રિકોણ વિશે આપણે ઘણું બધું ભણી ગયા છીએ. જે ત્રિકોણમાં કોઈ પણ એક ખૂણો 90 અંશનો હોય એને કાટકોણ ત્રિકોણ કહેવાય. તમને બધાને ખબર જ છે. ધારો કે આ કાટકોણ ત્રિકોણ છે, આ A, B આ 90 અંશનો ખૂણો છે, અને C. તો ખૂણો B કાટકોણ છે, તો AB છે એ વેધ કહેવાય, અને BC છે એ પાયો કહેવાય. AB જે પાયા ઉપર વેધ છે, AB અને BC છે એ કાટકોણ ત્રિકોણની બે બાજુઓ છે, અને કાટખૂણાની સામેની બાજુ કર્ણ કહેવાય, જે સૌથી મોટી બાજુ હોય. તો અહીંયા BC છે એ પાયો છે, AB છે એ વેધ છે. આપણને કીધું છે કે ત્રિકોણનો વેધ તેના પાયા કરતાં 7 સેન્ટીમીટર નાનો છે. જો કર્ણની લંબાઈ 13, એટલે કે આ જે કર્ણ છે AC, એની લંબાઈ 13 સેન્ટીમીટર હોય તો બાકીની બે બાજુના માપ શોધો. એટલે કે AB અને BC આપણે શોધવાના છે. આપણે લખીએ કે ધારો કે કાટકોણ ત્રિકોણ ABC માં માપખૂણો B 90, તો એની સામેની બાજુ તો AC એ કર્ણ છે, અને AB વેધ છે, અને BC છે એ પાયો છે. હવે આપણને કીધું છે કે વેધ તેના પાયા કરતાં 7 સેન્ટીમીટર નાનો છે. ધારો કે એનો પાયો BC x લઈ લઈએ. ધારો કે કાટકોણ ત્રિકોણ નો પાયો, અને આપણે શું કીધું? BC. નું માપ x સેન્ટીમીટર છે. હવે BC બરાબર x, બધું સેન્ટીમીટરમાં છે, ને આપણને કીધું છે કે પાયા કરતા વેધ છે એ 7 સેન્ટીમીટર નાનો છે. આપણે વેધ કોને કીધો? AB. AB વેધ છે. તો વેધ AB 7 સેન્ટીમીટર નાનો છે, એટલે કે x માંથી 7 બાદ કરીએ એટલા થાય. x - 7 બધું સેન્ટીમીટરમાં જ છે. અને કર્ણની લંબાઈ 13 સેન્ટીમીટર હોય તો બાકીના બે બાજુ શોધો. અને કર્ણ AC બરાબર આપણને આપ્યું છે, અહીં સેન્ટીમીટર લખું હું ગુજરાતીમાં, અને અહીંયા પર સેન્ટીમીટર, આ પર સેન્ટીમીટર છે. હવે કર્ણ આપ્યો છે તે, તો બાકીના બે બાજુના માપ શોધવાના છે. હવે આપણને ખબર છે કાટકોણ ત્રિકોણ હોય તો એમાં પાયથાગોરસનો પ્રમેય લાગુ પડે. તો પાયથાગોરસનો પ્રમેય શું કહે છે? યાદ કરો, અગાઉ ભણી ગયા છીએ.
કે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ બરાબર થાય છે. તો આપણે લખીએ કે પાયથાગોરસ ના પ્રમેય મુજબ શું થશે તે કે કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગનો સરવાળો એટલે કે BC વર્ગ વત્તા AB વર્ગ બરાબર કર્ણનો વર્ગ AC વર્ગ. આ કોઈ પણ કાટકોણ ત્રિકોણ માટે સાચું છે. હવે આપણે આમાં કિંમત મૂકવાની છે કે BC બરાબર છે x, તો x નો વર્ગ, AB છે x ઓછા 7 નો વર્ગ અને AC છે ઈ 13 નો વર્ગ. હવે આ વર્ગની રીતે અવયવ છે આ x વર્ગ. હવે અહીંયા યાદ કરો a ઓછા b નો વર્ગ પેલા પદનો વર્ગ, વત્તા હોય તો વત્તા, ઓછા હોય તો ઓછા, આપણે ઓછા છે એટલે પેલા પદનો વર્ગ ઓછા 2 ગુણ્યા પેલું પદ ગુણ્યા બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. એટલે કે આમ કૌંસમાં જ લખું છું એટલે તમને સમજાય. x નો વર્ગ ઓછા 2 પેલું પદ બીજું પદ અને વત્તા બીજા પદનો વર્ગ, આ વિસ્તરણ છે, અને બરાબર 13 નો વર્ગ. હવે x નો વર્ગ વત્તા ફરી પાછો x નો વર્ગ ઓછા, હવે જુઓ 2 ગુણ્યા 7 7 ગુણ્યા 2 એટલે 14x અને વત્તા 7 નો વર્ગ 7 ગુણ્યા 7 એટલે 49 બરાબર 13 નો વર્ગ 13 ગુણ્યા 13 ન આવે તો કરી લેવાનું 179 આવે સાઈડમાં. 12 નો વર્ગ 144, 5 નો વર્ગ 25. હવે થોડાક યાદ હોવા જોઈએ છતાં કરી લઈએ. 0 13 અને 13 39 9 6 અને 1 થઈ ગયા. જો હવે દ્વિઘાત સમીકરણ પ્રમાણે છે એટલે બધા આ બાજુ લઈ લઈએ. પહેલા x વર્ગ અને x વર્ગ એટલે 2 વખત x વર્ગ ઓછા 14x વત્તા 49 બરાબર 169. હવે આ 169 ને આપણે આ બાજુ લઈ લઈએ એટલે પછી બરાબરની પેલી બાજુ 0 થઈ જાય. 169 આ બાજુ પ્લસ છે, આ બાજુ આવશે તો માઈનસ થશે અને દ્વિઘાત સમીકરણ બનશે ને પછી આપણે એનો ઉકેલ કરીએ. બધા પદને એક બાજુ લઈ લઈએ એટલે બરાબરની બીજી બાજુ 0 થઈ જાય. આપણી પાસે સૂત્ર છે કે 2x વર્ગ ઓછા 14x વત્તા 49 અને 169 બરાબરની પહેલી બાજુ હતા આ બાજુ આવી ગયા એટલે 169 માઈનસ થશે એટલે બરાબર 0. હવે 2x વર્ગ ઓછા 14x 49 અને ઓછા 69 49 પ્લસ અને ઓછા 169 માઈનસ છે એટલે મોટી સંખ્યા 169 છે એટલે માઈનસ આવશે. 9 માંથી 9 જાય તો 0, 6 માંથી 4 જાય તો 2 અને 1 ના 1 એટલે 120. હવે જુઓ આ બધા બેકી સંખ્યામાં છે એટલે બધાને 2 વડે ભાગીએ એટલે આપણે સમીકરણ છે ટૂંકું કરી નાખીએ. બધાને 2 વડે ભાગી નાખીએ એટલે x વર્ગ ઓછા 7 દુ 14 એટલે 7x અને ઓછા 120 ના અડધા થશે 60 બરાબર 0. જો અહીંયા પ્લસ હતા પણ આ માઈનસ છે, એ સંખ્યા મોટી છે એટલે માઈનસ આવ્યા. હવે આપણને આ જે દ્વિઘાત સમીકરણ મળી ગયું એનો આપણે ઉકેલ શોધવાનો છે. તો -60 અને સરવાળો અથવા બાદબાકી -7. તો હવે એવા બે આંકડા શોધો કે જેનો ગુણાકાર ઓછા 60 થાય અને સરવાળો અથવા બાદબાકી ઓછા 7 થાય. હવે 10 6 60, 10 ને 6 16 ને 10 માંથી 6 જાય તો 4 ન ચાલે. હવે 12 પંચા 60 જુઓ 12 પંચા 60, 12 ને 5 17 પણ 12 માંથી 5 જાય તો 7. એકને પ્લસ ને એકને માઈનસ કરશું એટલે ગુણાકાર માઈનસ આવશે અને મોટી સંખ્યાને માઈનસ કરીએ કારણ કે વચ્ચેનું પદ છે માઈનસ છે એટલે 12 અને 5 એમાંથી આપણે મોટી સંખ્યાને માઈનસ કરશું કારણ કે આપણે સરવાળો -7 જોઈએ છે. જો અહીં પ્લસ હોત તો 12 ને પ્લસ કરો એટલે આપણે જોઈએ કે 12 ગુણ્યા 5 આપણને ખબર જ છે કે 60 આવે
અને -12 વત્તા 7 અને -12 વત્તા 5 એટલે જવાબ આવશે -7. અને આમાંથી 12 ને માઇનસ કરીએ એટલે ગુણાકાર પર -60 આવે અને -12 વત્તા 5 એટલે બેનો સરવાળો -7 આવે અને -12 અને વત્તા 5 એટલે ઓછા ગુણ્યા વત્તા એટલે જવાબ ઓછા આવી રીતના થશે. એટલે આને 3 પદ વાળું જે સમીકરણ છે એને 4 પદમાં આપણે કન્વર્ટ કરી દઈએ. અને x વર્ગ -12x વત્તા 5x 5 પહેલા લખો કે 12 પહેલા લખો એમાં કઈ ફેર નથી પડતો, પણ નિશાની ધ્યાન રાખવાનું કે 5 પહેલા લખો હોય તો એ પ્લસ જ આવશે, 12 પછી લખો હોય તો માઈનસ આવે. મેં પહેલા 12 લખ્યા છે અને -60 બરાબર 0. આ તો આપણે સાઈડમાં રફ કામ કર્યું છે. હવે બે પદ છે એમાંથી આપણે સામાન્ય લઈ લઈએ જે અવયવીકરણની રીતે આપણે દાખલો ગણીએ છીએ એ જ રીતે. તો આમાંથી સામાન્ય આવશે x, તો x - 12. હવે x - 12 અહીંયા પણ મારે એવો જ કાઉન્સ જોઈએ છે, પણ આમાંથી આવશે સામાન્ય 5 કારણ કે 12 × 60 તો +5 અને x - 12 બરાબર 0. ગુણાકાર કરી લેવાનો એટલે ઉપરનું પદમાં નિશાની ખાસ જોવાનું. x × x એટલે x વર્ગ, x × -12 એટલે -12x વત્તા 5 × x એટલે વત્તા 5x ને વત્તા 5 × -12 એટલે 12 × 60 પણ વત્તા ગુણ્યા ઓછા એટલે ઓછા. નિશાની ખાસ ધ્યાન રાખજો. તો x - 12 અને બીજા કૌંસમાં વધશે x વત્તા 5 બરાબર 0. એટલે કે x - 12 બરાબર 0 અને x વત્તા 5 બરાબર 0. હવે 12 આ બાજુ માઈનસ છે, સામે આવશે તો પ્લસ થશે. એવી જ રીતે અહીંયા +5 છે, સામે જશે તો માઈનસ થશે અને x ની કિંમત આપણને મળશે. એટલે કે x બરાબર 12 કારણ કે માઈનસ આ બાજુ આવે તો પ્લસ અને અહીંયા x બરાબર -5. હવે જો x શું છે આપણે શેને કીધો છે કે ઈ પાયો છે. x એ પાયો છે ત્રિકોણનો જે ત્રિકોણનો પાયો છે જે ક્યારેય ઋણ હોઈ શકે નહીં, જે ક્યારે ઋણ ન હોઈ શકે. એટલે x બરાબર -5 છે એ શક્ય નથી. એટલે x બરાબર -5 શક્ય નથી કારણ કે ઋણ હોય જ નહીં, ધન જ હોઈ શકે. તેથી x બરાબર 12. x શું છે તો કે ત્રિકોણ જે છે કાટકોણ ત્રિકોણ એનો પાયો છે. ત્રિકોણ નો પાયો બરાબર 12 સેન્ટીમીટર. આપણે ત્રિકોણ ABC હતો એમાં BC પાયો હતો. હવે ત્રિકોણનો વેધ, તો વેધ આપણને રકમમાં શું કીધું કે પાયા કરતા 7 સેન્ટીમીટર નાનો છે. એટલે કે x - 7 તો 12 - 7 બરાબર 5. તો ત્રિકોણનો વેધ બરાબર 5 સેન્ટીમીટર. પાયો છે એ 12 સેન્ટીમીટર અને વેધ છે એ 5 સેન્ટીમીટર. હવે આપણે તાળો મેળવી લઈએ એટલે કે જોઈ લઈએ કે આપણો જવાબ સાચો છે કે ખોટો. આપણને કીધું છે કે કર્ણની લંબાઈ 13 સેન્ટીમીટર છે. કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસના પ્રમેય પ્રમાણે કાટકોણ બનાવતી બે બાજુના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ બરાબર થાય. એટલે કે x નો વર્ગ x - 7 નો વર્ગ બરાબર 13 નો વર્ગ. આપણને ખબર છે જે સમીકરણ આપણે જોઈ લીધું. તો x બરાબર છે 12 નો વર્ગ 12 - 7 નો વર્ગ બરાબર 13 નો વર્ગ. એટલે 12 નો વર્ગ 144. 12 માંથી 7 જાય તો 5 આવે એટલે કે 5 નો વર્ગ બરાબર 1
13 નો વર્ગ. હવે 144 8 નો વર્ગ 25 બરાબર 13 નો વર્ગ 169. જો સરવાળો કરી જુઓ. 4 ને 5 9, 4 ને 2 6, 1 આવી ગયા. એટલે કે આપણો જવાબ સાચો છે. એટલે તાળું મેળવી લે. જવાબ x બરાબર 12 એ જવાબ સાચો છે. આપણે તાળો મેળવીને જોઈ લીધું કે x ની કિંમત જે 12 આપણે છે, જે પાયો છે, એ જવાબ સાચો છે. કારણ કે બે બાજુની સંખ્યા છે, એ બે બાજુ છે એ સરખી થાય છે. એટલે આવી રીતના આપણે ઉકેલ છે એ મેળવી શકીએ છીએ. અને આવી જ રીતે બધા દાખલા તમે તાળો મેળવી લો એટલે ત્યારે તમને ખબર પડી જાય કે આપણો જવાબ સાચો છે કે ખોટો. અને જો ખોટો હોય તો તમે તરત સુધારો કરી અને પેપરમાં તમે તરત સુધારો કરી શકો, જેથી તમારા માર્ક ન કપાય અને પૂરેપૂરા તમને દાખલાના માર્ક મળી જાય. આ દાખલામાં આપણને કીધું હતું કે એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતાં 7 સેન્ટીમીટર નાનો છે. જો કર્ણની લંબાઈ 13 સેન્ટીમીટર હોય તો બાકીની બે બાજુના માપ શોધો. તો બાકીની બે બાજુના માપ એટલે કે વેધ અને પાયો. તો આપણે જોયું કે ત્રિકોણનો પાયો છે 12 સેન્ટીમીટર છે અને વેધ છે 5 સેન્ટીમીટર છે. આ રીતે આપણે આ દાખલો કરી શકાય છે.